ફાયર એલાર્મ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા કેબલ માટે IS 2189 મુજબ કઈ લઘુત્તમ આવશ્યકતા પૂરી થવી જોઈએ? A. તે આર્મર્ડ કેબલ હોવો જોઈએ. B. તે ઓપ્ટિકલ ફાઇબર કેબલ હોવો જોઈએ. C. તે લો સ્મોક, ઝીરો હેલોજન અથવા ફાયર રેઝિસ્ટન્ટ કેબલ હોવો જોઈએ. D. તે 600 વોલ્ટ રેટિંગવાળો હોવો જોઈએ. NBC મુજબ આગના કિસ્સામાં ફાયર ફાઇટિંગ વ્હીકલ એક્સેસ વેની લઘુત્તમ પહોળાઈ કેટલી હોવી જોઈએ? A. 4 મીટર. B. 4.5 મીટર. C. 5 મીટર. D. 6 મીટર. પેસિવ ફાયર પ્રોટેક્શનનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? A. સ્પ્રિંકલર સિસ્ટમ. B. ફાયર હોઝ રીલ. C. સ્મોક ડિટેક્ટર. D. ફાયર રેટેડ કોમ્પાર્ટમેન્ટેશન. ફાયર ફાઇટિંગ સિસ્ટમમાં ચેક વાલ્વનો મુખ્ય હેતુ શું છે? A. પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવો. B. દબાણ મુક્ત કરવું. C. પંપને શરૂ કરવો. D. પાણીને એક દિશામાં વહેવા દેવું અને બેકફ્લો અટકાવવો. ABC ડ્રાય કેમિકલ પાવડર DCP એસ્ટિગ્યુશનમાં મુખ્ય રાસાયણિક સંયોજન કયું છે? A. સોડિયમ બાયકાર્બોનેટ. B. મોનો એમોનિયા ફોસ્ફેટ. C. પોટેશિયમ કાર્બોનેટ. D. કાર્બન મોનોક્સાઇડ. વોટર ટાઇપ એસ્ટિગ્યુશનમાંથી પાણીનો જેટ આશરે કેટલા મીટર સુધી પહોંચી શકે છે? A. 2 થી 4 મીટર. B. 6 થી 10 મીટર. C. 12 થી 15 મીટર. D. 20 મીટરથી વધુ. વ્યક્તિને ઊંચાઈ પરથી નીચે ઉતારવા માટે ઉપયોગમાં લેવાતી દોરડાની સૌથી વિશ્વસનીય અને સરળતાથી બાંધી શકાય તેવી ગાંઠ કઈ છે? A. બોલાઇન ગાંઠ. B. સ્ક્વેર રીફ ગાંઠ. C. શિપશેંક. D. ક્લો હિંચ. એસ્ટિગ્યુશનનો ઉપયોગ કરતી વખતે ફાયરમેને આગથી લઘુત્તમ કેટલું સલામત અંતર જાળવવું જોઈએ? A. 2 થી 3 મીટર. B. 1 મીટર. C. 5 થી 7 મીટર. D. 10 મીટરથી વધુ. હાઈ રાઇઝ બિલ્ડિંગમાં પ્રેશરાઇઝેશન સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? A. ફાયર હોઝ રીલમાં દબાણ જાળવવું. B. ફાયર એલાર્મ સિસ્ટમને પાવર આપવો. C. સીડી અને એસ્કેપ રૂટમાં ધુમાડો પ્રવેશતો અટકાવવો. D. બિલ્ડિંગને ઠંડુ રાખવું. મલ્ટી લેવલ કાર પાર્કિંગની ઇમારતને અગ્નિ સુરક્ષા માટે NBCમાં કયા જૂથ હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે? A. જૂથ C. B. જૂથ E. C. જૂથ H. D. જૂથ J.